અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાને નાક તોડીને ખંડિત કરાઈ છે। આંબેડકરની મૂર્તિ ખંડિત થતા પોલીસ દોડતી થઈ હતી। રહીશો રોડ પર ધરણા પર બેઠા છે। અસામાજિક તત્વો દ્વારા પ્રતિમાને ખંડિત કરાઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી। અમદાવાદના ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે। ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। મોટી સંખ્યામાં લોકો એકઠા થતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સ્થાનિક લોકોની માંગ છે કે જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી નહીં હટે। હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે। કોઈ અસામાજિક તત્વોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવાનો એક હીન પ્રયાસ કર્યો છે। મારું માનવું છે કે જે પ્રમાણે દેશના ગૃહમંત્રી વિરુદ્ધ આખા ભારતભરમાં જે પ્રમાણે વિરોધ દર્શાવવામાં આવ્યો છે એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અને અમદાવાદ શહેરની શાંતિને દોડવા માટેનો એક હીન પ્રયત્ન થયો છે। અમારી સખત માંગણી છે કે આવા અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવે અને એનો વરઘોડો કાઢવામાં આવે, જેથી કરીને અન્ય કોઈપણ તત્વ આવી ક્યારેય કોઈપણ પ્રકારની બેદરકારી દાખવીને કોઈપણ પ્રકારનું અધમ કૃત્ય કરે। હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અમારા ઝોનની અલગ અલગ ટીમો, ડિસ્ટાફની, એલસીબીની ટીમો લાગેલી છે અને થોડું ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં અમે બધા જ આનો સ્પષ્ટ શબ્દોમાં અને સખત શબ્દોમાં વખોડીએ છીએ, વિરોધ કરીએ છીએ। સાથે સાથે સરકારમાં યોગ્ય જગ્યાએ પોલીસ અધિકારીઓ સાથે અમારા બધા પ્રતિનિધિઓની વાત થઈ છે અને તાત્કાલિકપણે જે કોઈ શખ્સો દ્વારા અસામાજિક તત્વો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને 24 કલાકની અંદર પકડી અને યોગ્ય સજાઓ આપવામાં આવે અને આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબા સાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં અહીંના નાગરિકોને દાખલો આપું છું કે આ ખાલી વાતો નથી, અમે આપની સાથે છે અને આને માટે અમે પણ આપની સાથે જરૂર પડીશે તો રસ્તા પર આવીને લડીશું એવી અમારી ખાતરી છે। એટલે અમુલભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ અહીંયા આવ્યા છે, તેમનું કહેવું છે કે જે લાગણીઓનો ઉશ્કેરવા માટે જે આવા તત્વો પ્રયાસ કરે છે એને કડક હાથોમાં દાબી દેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે। અને બીજી વાત એ છે કે જે આ મૂર્તિ ખંડિત થઈ છે એ મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તાત્કાલિક અસરથી નવી પ્રતિમાને લગાડવામાં આવે। FIR પોલીસ કમ્પ્લેન અમારી જે લોકોની માંગણી હતી એમાં પોલીસ કમિશનર શ્રી અને ડીસીપી શ્રી સાથે વાત થઈ। પોલીસે ફરિયાદ, પોલીસ કમ્પ્લેનર બની ગઈ છે, પોલીસે ગુનો દાખલ કરી દીધો છે। એટલે એક માંગ હતી એ પૂરી થઈ છે। બીજી માંગણી એવી છે કે આ જે મૂર્તિ જે ખંડિત થઈ છે એ બીજી સ્થાપના તાત્કાલિક કરવામાં આવે તો એની કાર્યવાહી ચાલુ છે। અમે ચર્ચા વિચારણા કરીને વહેલામાં વહેલી તકે આ મૂર્તિની સ્થાપના થાય એના માટે અહીંયા અમારા કોર્પોરેટરો, વિધાનસભાના કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો પણ હાજર છે। ભીમસેનાના અમારા તમામ સાથી મિત્રો પણ છે। બધા સાથ અને સહયોગથી ચર્ચા વિચારણા કરીને વહેલામાં વહેલી તકે જે બાબા સાહેબની પ્રતિમા જે ખંડિત થઈ છે એને પુનઃ સ્થાપના માટેના